વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં બે પાઠ પૂરા થયા છે. હવે આજે આપણે ત્રીજા ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ. ચેપ્ટર છે પ્રવાહ વિદ્યુત. પાઠ 1 અને પાઠ 2 માં આપણે સ્થિત વીજભારની ચર્ચા કરી, એની લાક્ષણિકતાઓની ચર્ચા કરી, ડાયપોલ ઉપરની અસરની ચર્ચા કરી. જો વીજભાર ગતિમાં આવે તો આપણને ક્યાં પ્રવાહ મળે એવું ક્યાંક આપણે સમજીએ છીએ. પણ વીજભાર મુક્ત હોવો, ગતિ કરવા માટે મુક્ત હોવો જોઈએ. કુદરતમાં તમે જુઓ તો વાતાવરણમાં ઉપરના સ્તરે કે વાદળાઓમાં ક્યાંક વીજળીના ચમકારા થાય છે, એ પણ ક્યાંક વીજભાર છે, એ ક્યાંક આપણને મુક્ત વીજભાર છે. માટે આપણને ક્યાંક અનિયમિત છે, સરખો ફ્લો અથવા તો પ્રવાહ પણ વ્યવસ્થિત નથી. આવી ઘણી બધી વ્યવહારમાં આપણને પરિસ્થિતિઓનો ખ્યાલ આવે. બહુ ચર્ચા કર્યા સિવાય આપણે વિદ્યુત પ્રવાહ એટલે શું એના તરફ આપણે પ્રયાણ કરીએ કે ભાઈ જે આપણો ટોપિક છે 3.2 વિદ્યુત પ્રવાહ. વીજભાર જો ગતિમાં આવે તો એકમ સમયમાં કે સમયના ગાળા દરમિયાન ગતિ કરે છે. હવે એનો કન્સેપ્ટ આપણે સમજવું હોય તો વીજભાર ગતિ કરે છે, એની ગતિની દિશાને લંબ આપણે કોઈક એક આડછેદની કલ્પના કરવી જોઈએ. અને એ આડછેદમાંથી લંબ રૂપે વીજભાર કોઈ પણ એક દિશામાં, આપણે ધન વીજભારની ચર્ચા કરીએ અને કોઈ એક આડછેદની કલ્પના કરીએ, ગમે તે સ્વરૂપનું ચોરસ, લંબચોરસ, વર્તુળ, આડછેદ, તમે પ્રવાહની દિશાને, વીજભારના ગતિની દિશાને લંબ તમે કલ્પના કરી શકો કે ભાઈ આપણે એક એવું પરિકલ્પના લઈએ કે ભાઈ આપણી પાસે એક આડછેદ આવી રીતનું છે, એમાંથી પરિણામી થોડાક વીજભાર આગળની દિશામાં જતા હશે. આપણે આ દિશાને આગળની દિશા કહેવાના છીએ કે ભાઈ પ્લસ વીજભાર આગળની દિશામાં જતા હશે, પ્લસ વીજભાર થોડા ઘણા વીજભાર એવું બને પાછળની દિશામાં જતા હશે, માઇનસ વીજભાર આગળની દિશામાં જતા હશે, માઇનસ વીજભાર પાછળની દિશામાં જતા હશે. પણ આપણે પ્રવાહને પરિણામી બેઝિક સરવાળાના સ્વરૂપમાં આગળની દિશામાં જ આપણે જો વાત કરવી હોય, પાછળની દિશામાં વાત કરી શકાય, પણ આપણે આગળની દિશામાં જ વાત કરવી છે કે ભાઈ આપણે જમણા તરફ જ આગળ વધવું છે. ની દિશામાં કુલ વીજભાર એકમ સમયમાં અથવા તો સમયગાળા દરમિયાન, તો આપણને કુલ વીજભારને જો આપણે Q તરીકે લેતા હોય તો પરિણામી પ્લસ વીજભાર પ્લસ માઇનસ Q વીજભાર બંનેનો આપણે, અથવા તો આપણે એને Q અને Q2 ના સ્વરૂપમાં લખવું હોય તો થાય. આપણે કેપિટલ સિમ્બોલને બદલે ટેક્સ્ટબુકમાં સ્મોલ સિમ્બોલ આપ્યો છે, તો પરિણામી વીજભાર Q આ પરિણામી પ્લસ Q વીજભાર પ્લસ પરિણામી માઇનસ વીજભારનો તમારે સરવાળો લેવો જોઈએ. તો આ આગળની દિશામાં મળતો આપણને પરિણામી વીજભાર જોવા મળશે. હવે પ્રવાહ જે છે કે ભાઈ વિદ્યુતભાર છે T ના સપ્રમાણમાં છે, અને એને આપણે પ્રવાહના સ્વરૂપમાં લખવું હોય તો ભાઈ કે પ્રવાહ I પરિણામી વીજભાર છે એ Q/T ના સ્વરૂપમાં આપણે લેવું જોઈએ. આનું એકમ છે એ એમ્પિયર છે, પણ પ્રવાહ દરેક વખતે સ્થાયી સરખા મૂલ્યનો હોય એ જરૂરી નથી. તો નાના સમયગાળા માટે નાનકડો વીજભાર નો ગુણોત્તર લઈને તો આપણે પ્રવાહની વ્યાખ્યા મળે કે ભાઈ એ સમયે શરૂઆતમાં t 0 સમય t + Δt એટલે Δt સમયગાળા દરમિયાન એ સમયે પ્રવાહ છે એ તમારે ડેલ્ટા Q નાનકડો વીજભાર, સમયગાળો પણ આપણે નાનકડો લેવો જોઈએ. આને આપણે લિમિટમાં કન્વર્ટ કરવું જોઈએ. ખરેખર લિમિટ ડેલ્ટા સૂક્ષ્મ સમય માટે આવી રીતે આપણે પ્રવાહની
વ્યાખ્યાયિત કરવો જોઈએ. I ઇન્ટિગ્રેટેડ t સમયનું વિધેય છે. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ક્ષણિક સમય માટે ડેલ્ટા q અપોન ડેલ્ટા t ને આપણે પ્રવાહ તરીકે ઓળખવાના છીએ. આનો એકમ એમ્પિયર છે. એસઆઈ એકમ ઘર વપરાશમાં મળતો વિદ્યુત પ્રવાહ લગભગ આપણને આવો ક્યાંક સ્થિર પ્રવાહ હોય છે. દરેક ઇન્સ્ટ્રુમેન્ટની કેપેસિટી પ્રમાણે 0.5 એમ્પિયર 1 એમ્પિયર વધારે એમ્પિયર નો પ્રવાહ ક્યાંક આવતો હોય છે, પણ ત્યારે આપણે ક્યાંક સ્થિર રીતે અચળ સ્થિર નદીના પ્રવાહની જેમ કલ્પના કરો કે ભાઈ વીજભારનો જથ્થો સ્થિર આવી રહ્યો છે, ત્યારે આપણે ક્યાંક આપણે પ્રવાહને વ્યાખ્યાયિત કરવાના છીએ. ત્યાર પછીનું નેક્સ્ટ ટોપિક છે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. બાળકો આમ તો તમે ઘણા બધા પરિચિત છો. સુવાહક કોને કહેવાય એવું પણ આપણને સમજાયું છે. સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. હવે આપણને ખબર છે કે આપણે જ્યારે સુવાહક શબ્દ વાપરીએ છીએ ત્યારે મોટા ભાગે આપણા મગજમાં કોઈ પણ એક જાતનો પદાર્થ તત્વ જો આપણે બોર્ડર લાઈન બાંધી દઈએ કે ભાઈ આપણે કોપરની વાત કરવાના છીએ, આપણે એલ્યુમિનિયમની વાત કરવાના છીએ, આપણે લોખંડની વાત કરવાના છીએ, આવું એક ઉદાહરણ જો આપણે મગજમાં પહેલેથી વિચારી રાખીએ તો આપણને સમજવામાં સરળ પડે. હવે જ્યારે આપણે ઉદાહરણ તરીકે કોપરની વાત કરવી છે કે ભાઈ કોપર છે એ ધાતુ છે, વિદ્યુતનું સુવાહક છે, એ બધું જ તમે અત્યાર સુધીના અભ્યાસમાં તમે ક્યાંક ભણી ગયા છો. બહારની કક્ષામાં ક્યાંક મુક્ત ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે શબ્દ મુક્ત બોલીએ ત્યારે પદાર્થની સપાટીથી બહાર નીકળતા નથી, પણ જ્યારે પદાર્થ બને છે પરમાણુ અણુઓ ઝાઝા જથ્થામાં જ્યારે અણુઓ ભેગા થાય છે ત્યારે એની ન્યુક્લિયસ સાથેનું જોડાણ છે બધા ઇલેક્ટ્રોનનું હોતું નથી આવી રીતે, પણ ક્યાં વીક જોડાણ છે એ એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં, બે અણુમાંથી બીજા અણુમાં વહન માટે મુક્ત છે, પણ પદાર્થની સપાટીને છોડી શકતા નથી. તો આપણને ક્યાંક આવા સુવાહકો છે એક નેચર છે કે ભાઈ બલ્ક જથ્થામાં આપણી પાસે અણુ કે પરમાણુ પડ્યા હોય તો એની બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે એક પરમાણુ એક અણુ ઉપરથી બીજા અણુમાં મુક્ત રીતે આડા અને હવળી ગમે તે દિશાઓમાં ગતિ કરે છે. આયનો સાથેની અથડામણ અનુભવે છે, વળી પાછી ક્ષણિક સ્થિર થાય છે, વળી પાછા પોતાની ઝડપથી ચાલુ કરે છે. બધી જ દિશાઓમાં આવી રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. જો એનો તમે પરિણામી દિશાનો કુલ સરવાળો લ્યો તો આપણે વાહક કોપરનો રોડ પડ્યો હોય તો ઇલેક્ટ્રોનની ગતિને હિસાબે આપણે એમાં પ્રવાહ જોવા મળતો નથી, પણ જો એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, તમે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો ત્યારે આપણે ધન વીજભારની ગતિને ધ્યાનમાં લેવી છે કે ભાઈ કઈ દિશામાં ગતિ કરવાના છે. ખરેખર ધાતુઓમાં ઇલેક્ટ્રોન જ ગતિ કરે છે. તમે વિદ્યુત રાસાયણિક દ્રાવણોની ચર્ચા કરશો તેમાં ધન આયન અને ઋણ આયન બંને ગતિ કરવાના છે. સેમિકન્ડક્ટરમાં વાત કરશો તેમાં ઇલેક્ટ્રોન અને હોલ ના સ્વરૂપમાં ક્યાંક સ્ટડી કરવાના છો. એવી બધી ચર્ચા કર્યા સિવાય આપણે માત્ર સુવાહકમાં જ આખો પાઠ સમજવાના છીએ. સુવાહકમાં કઈ રીતની ગતિ કરે છે એની ચર્ચા આપણે કરવાના છીએ. કે જો શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી આપણી પાસે કોપરનો કોઈ એક નળાકાર સળિયો હોય કે લંઘન સળિયો હોય તો એમાં વીજભારો એટલે ઇલેક્ટ્રોન એક પરમાણુથી બીજા પરમાણુમાં ગતિ કરતા હોય. આપણે થોડીક વાર પહેલા કીધું એમ પરિણામી તમને પ્રવાહ છે એ શૂન્ય મળે, કારણ કે તમે જ્યારે બેઝિક સરવાળો લ્યો છો ત્યારે સામેની દિશામાં ક્યાંક એવી ગતિ જોવા મળે કે કુલ સરવાળો ત્યારે એમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. હવે ધારો કે હવે આવા જ કોઈ એક નળાકાર ને આપણે વિચારીએ કે આપણી પાસે કોઈ એક નળાકાર સળિયો છે
કે જેનું આડછેદનું ક્ષેત્રફળ છે અથવા તેની આડછેદની ત્રિજ્યા r છે એની જેટલી લંબાઈ છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ. થોડીક વાર સમજવા માટે આપણે એમ વાત કરીએ કે ભાઈ મારી પાસે એક આના જ આડછેદના ક્ષેત્રફળવાળી અધાતુની તકતી ઉપર હું આ જ માપની બીજી એક એવી અધાતુની તકતી ઉપર અહીંયા મેં પ્લસ વીજભારવાળી તકતી છે આ માઈનસ વીજભારવાળી તકતી છે એ રાખી છે એ નળાકાર ઉપર બેસાડી છે. તો ભાઈ આપણને ક્યાંક વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે પોઝિટિવ થી નેગેટિવ ની દિશામાં. હવે ક્ષણિક કે ભાઈ પોઝિટિવ વીજભાર તકતી ઉપર નેગેટિવ વીજભારના ઇલેક્ટ્રોન છે ગતિ કરશે અને તટસ્થ થશે ત્યાં સુધી જ આપણને ક્યાંક પ્રવાહ મળવાનો છે. જો આપણે એને બાહ્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો અચળ રીતે આપણને ક્યાંક વિદ્યુત પ્રવાહ આપણને જોવા મળવાનો છે. આવી વ્યવસ્થા છે એ ક્યાંક આપણે ધાતુઓમાં વિદ્યુત પ્રવાહનું વહન સમજવા માટે ક્યાંક કામનું છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે કે ભાઈ આપણી પાસે ઓહમનો નિયમ. હવે છોકરાઓ ખાસ સમજવા જેવી બાબત અહીંયાથી શરૂ થાય છે કે ભાઈ ઓહમનો નિયમ આપણને શું કહેવા માંગે છે. આપણો ત્યાં 3.3 નો ટોપિક છે ઓહમનો નિયમ. અહીંયાથી ખરેખર આ બધી બાબતો તો તમે આગલા અભ્યાસ દરમિયાન તમે જાણો જ છો, આથી પણ વિશેષ તમે જાણતા હો, પણ પાઠની શરૂઆત ખરેખર સમજવા જેવી શરૂઆત છે એ ઓહમના નિયમથી થાય છે. પ્રવાહોના વહન માટે આમ તો આ મૂળભૂત નિયમ છે. જવાબદાર ભૌતિક રાશિઓની સમજણ હતી તેનાથી પણ ઘણા વર્ષો પહેલા ઓહમ નામના વૈજ્ઞાનિકે 1828માં આની શોધ કરી છે. જ્યારે કોઈ પણ સુવાહકમાં I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો સુવાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v છે. ત્યારે આપણે v ચલે છે r. v બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અને એમાંથી પસાર થતો પ્રવાહ I છે. એ તમે કયો સુવાહક વાપરો છો એની જાત ઉપર તો આધારિત છે જ. સપ્રમાણતાની નિશાનીને તમે દૂર કરો તો by v is equal to ri અથવા તો ir તરીકે કોણ તમે ઓળખો છો. જ્યાં એ અવરોધ દર્શાવે છે એનો એકમ r નો એકમ ઓહમ છે. એની નિશાની છે કંઈક આવા સ્વરૂપની છે એ તમે ત્યાં કામ આવવાનું છે. r એટલે વાહકનો અવરોધ, તમે જે વાહક પસંદ કર્યો છે એનો અવરોધ એની જાત ઉપર તો આધારિત છે જ, ઉપરાંત એના પરિમાણ ઉપર પણ આધારિત છે. તમે વાહક કેટલો જાડો લ્યો છો, કેટલો લંબાઈવાળો લ્યો છો એના અનુસંધાને પણ એના રિઝલ્ટમાં ક્યાંક ફેર પડે છે. આ ઇક્વેશનને આપણે સમજવા માટે કે ભાઈ મારી પાસે કોઈ એ આડછેદો આવે, આપણી પાસે એક લંબઘન છે. આવો જ બીજો સમાન કે આનું આડછેદનું ક્ષેત્રફળ a છે, બીજો એની લંબાઈ l છે. સમાન બીજા સળિયાને આ જ આડછેદવાળો હું એક બીજો સળિયો લઈ લઉં. l જેટલી લંબાઈ છે, a જેટલું r જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. આવો જ્યારે બીજા સળિયાને એમાં સમાન રીતે આપણે ગુજરાતીમાં બોલીએ તો શ્રેણીમાં જો જોડી દીધું હોય તો તેના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત તો v થવાનો છે, પણ સંયોજનની લંબાઈ છે એ આપણે l ને બદલે twice l જેટલી લંબાઈ થવાની છે. તો પ્રથમ ચોસલાના છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત v હોય, બીજા છેડા વચ્ચેના વિસ્થિતિમાનનો તફાવત v હોય, તેના કારણે બંને ચોસલા સમાન જ છે અને તેમાંથી પ્રવાહ પણ જો I જેટલો જ પસાર થતો હોય તો v
બે ચોસલાના વીજ સ્થિતિમાનનો સરવાળો કરવો પડે અને પરિણામી વીજ સ્થિતિમાન છે એ તમારું ટ્વાઇસ v જેટલું થશે અને આ સંયોજન આપણે જોડેલું છે એના અવરોધને જો આપણે RC તરીકે લેતા હોઈએ તો ભાઈ ક્યાં તમારે 2v જેટલો અને એમાંથી પસાર થતો પ્રવાહ તમારે I જેટલો જ મળવાનો છે તો અહીંયા છે એ જવાબ છે તમારો 2r જેટલો થઈ જાય જો તમે કોઈ પણ અવરોધ કોઈ પણ સુવાહકની સાથે શ્રેણીમાં સમાન બીજો સુવાહકને તમે જોડી દો છો ત્યારે તમારો અવરોધની વેલ્યુ છે તમારે ક્યાં બેવડાઈ જાય છે આ રીતે જોડવાને બદલે જો આપણે બીજી ફિગરમાં દર્શાવ્યું છે તેમ કે ભાઈ આપણી પાસે એક સુવાહક પડ્યો છે અને એના સરખા ભાગ કરી નાખીએ આવી રીતે એની જે લંબાઈ તો એટલી છે પણ એની આડછેદ છે એ જો આપણે એનો અડધો કરી નાખીએ તો આપણને પરિણામી રિઝલ્ટ કેવું મળે છે બે ચોસલા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત તો વીજ છે આખા ચોસલામાંથી વીજ પ્રવાહ સ્વાભાવિક છે કે I જેટલો પસાર થતો હોય દરેક અડધા ચોસલામાંથી વહેતો વીજ પ્રવાહ તમારો અડધા ચોસલામાંથી થતો વીજ પ્રવાહ I/2 ટોટલ I જેટલો વીજ પ્રવાહ હોય સ્થિતિમાનનો તફાવત તો તમારે સેમ જ રહેવાનો છે તો આવા અવરોધને જો આપણે I તરીકે લેતા હોય તો સ્થિતિમાનનો તફાવત તો સેમ જ છે પણ દરેક ચોસલામાંથી પસાર થતો પ્રવાહ છે એ I/2 ના સ્વરૂપમાં ક્યાંક તમને જોવા મળવાનું છે 2v/I થશે અને છતાંય પરિણામ તો તમારું છે એ 2r ના સ્વરૂપમાં જ છે એટલે તમારું એક રિલેશન આના માટે તમે જોવા જશો તો તમારો અવરોધ છે એ લંબાઈના સપ્રમાણમાં છે અહીંયા તમે અવરોધ લેશો તો r છેદના ક્યાં વ્યસ્ત પ્રમાણમાં છે તો નવું રિલેશન નવું સમીકરણ આપણે આવા સ્વરૂપમાં પણ લખી શકાય કે ભાઈ ત્યારે તમે જ્યારે વાહકોને આવી રીતે જોડાણ કરો છો કે આવા જ્યારે ભાગ પાડો છો ત્યારે એનો અવરોધ છે E L/A ના સ્વરૂપમાં આપણને ક્યાં જોવા મળે છે અને હવે સપ્રમાણતાની નિશાની કાઢી નાખો તો ભાઈ ક્યાં ρ L/A ના સ્વરૂપમાં જોવા મળે છે જ્યાં સપ્રમાણતા અચળાંક ρ છે એ સુવાહકના દ્રવ્ય પર આધાર રાખે છે પણ એના પરિમાણ પર આધાર રાખતો નથી જો અગત્યનું પેરામીટર છે કે આપણે r છે એ દ્રવ્યોની જાત ઉપર આધાર રાખે છે દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે જાત પર આધાર રાખે છે અને પરિમાણ ઉપર પણ આધાર રાખે છે જ્યારે ρ છે માત્ર દ્રવ્યની જાત ઉપર જ આધાર રાખે છે પરિમાણ પર આધાર રાખતો નથી અગત્યનું પેરામીટર છે બાળકો આપણને ખબર હોવી જોઈએ જ્યાં ρ ને અવરોધકતા રેઝિસ્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે ઓહમના નિયમમાં આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરીએ કે V IR આપણે જાણીએ છીએ ઓહમના નિયમમાં V IR I તો તમારો એમ જ છે r ને બદલે ρ L/A ના સ્વરૂપમાં જો તમે ઇક્વેશન લખતા હો તો એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ I/A ને પ્રવાહ ઘનતા તરીકે ઓળખવામાં આવે છે આટલો કટકો I/A છે પ્રવાહ ઘનતા છે ને આપણે પ્રવાહ ઘનતા જેના સ્વરૂપમાં પણ ત્યાં દર્શાવવાના છીએ અને તેનો એકમ પ્રવાહ ઘનતાનો એકમ પ્રવાહ ઘનતા J I/A તમારે યાદ રાખવાનું છે એનું એકમ છે
એમ્પિયર પર મીટર સ્ક્વેર. વધારેમાં જો L લંબાઈ સુવાહકમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય E હોય તો આપણે વિસ્થિતિમાનનો તફાવત V આગલા ચિત્રમાં V E * D ભણ્યા છે ને, and E * V વિદ્યુત ક્ષેત્ર હોય તો D ની જગ્યાએ આપણે EL ના સ્વરૂપમાં પણ લખી શકાય. વળી અહીંયા V ની જગ્યાએ આપણે EL લખીએ. EL વિપ્રવાહ ઘનતા જે ρ L ના સ્વરૂપમાં પણ આપણે દર્શાવી શકાય. બંને L છે સામસામેથી ઉડી જવાના છે તો વિદ્યુત ક્ષેત્ર છે એ J ρ ના સ્વરૂપમાં પણ આપણે દર્શાવી શકીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે જે એનો માનાંકના સ્વરૂપમાં સંબંધ સ્વરૂપમાં લીધું હોય છે તો J બરાબર ત્યાં JE * E અથવા J ρ ના સ્વરૂપમાં પણ ક્યાંક આપણે બાળકો દર્શાવી શકીએ. અને જો હજુ પણ તમે J ને સૂત્રનો કરતા બનાવશો, J આના ઇક્વેશનમાં આપણે J ને સૂત્રનો કરતા બનાવીએ કે ભાઈ J E/ρ. ને બદલેનું સિમ્બોલ બદલાવું તો ત્યાં આવું પણ ઇક્વેશન તમે વાપરવાના છો. અને એ ઇક્વેશન છે એને ઓલી અવરોધકતા હતી ρ, અને જ્યારે સિગ્મા છે એ તમારી વાહકતા છે. સિગ્મા તમે 1 અવરોધકતા નું ઇક્વેશન લીધું છે. તો ઘણી વખત સમતુલ્ય બાબતો આવી ક્યાંક ચર્ચામાં આવે તો તમે ક્યાંક ખ્યાલ રાખજો છોકરાઓ. અને રીતવેગ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ બધા પ્રવાહ ઘનતા, અવરોધકતા, વાહકતા ના સ્વરૂપમાં બધા જ ઇક્વેશનો યાદ રાખી અને નેક્સ્ટ પીરિયડમાં આપણે રીતવેગ એટલે શું અને તેના અવરોધકતાનું ઉદ્ગમનું આપણે ચર્ચાઓ કરવાના છીએ.